અનામત આંદોલનનો મુદ્દો ફરી ઉઠ્યો છે। કરશન પટેલના નિવેદન પર દિનેશ બામણિયાનો જવાબ। પાટીદાર અનામત આંદોલનથી સમાજને ઘણું મળ્યું। પાટીદાર દીકરીને સીએમ પદેથી હટાવ્યા તે બીજેપીનો આંતરિક જૂથવાદ હતો। આંદોલનથી કોઈ રાજકીય રોટલા શેકવામાં નથી આવ્યા। પાટીદાર અનામત આંદોલનથી ઈડબ્લ્યુએસ મળ્યું છે। મેડિકલ કોલેજો અને એન્જિનિયર કોલેજોમાં 10% એડમિશનનો લાભ મળ્યો છે। 10 વર્ષ બાદ કરશન પટેલે આ જ્ઞાન ક્યાંથી આવ્યું તે શંકાસ્પદ છે। આનંદીબેન પટેલે જીએમડીસી ગ્રાઉન્ડમાં માંગ સ્વીકારી લીધી હોત તો આ મુદ્દો જ ખતમ થઈ જતો હોત। કરશન પટેલ રાજકીય હાથો બનતા હોય તેવું લાગી રહ્યું છે। પાટીદાર અનામત આંદોલનને 10 વર્ષ વીત્યા બાદ કરશનભાઈ પટેલને હવે આ આંદોલનને લઈને અનેક સવાલો છે તે થઈ રહ્યા છે। મારી સાથે પાટીદાર અનામત આંદોલનનો ચહેરો દિનેશભાઈ બાંભડિયા છે, તેમની સાથે વાત કરીએ। દિનેશભાઈ, પાટીદાર અનામત આંદોલનથી રાજકીય રોટલા શેકવામાં આવ્યા છે, આવી વાત કરશનભાઈ પટેલે કરી, આને કઈ રીતના જોવું? કરશનભાઈ પટેલ સમાજના મોભી છે, પણ આજે એના સ્ટેટમેન્ટથી ખૂબ જ દુઃખ થયું છે, કારણ કે આમાં રાજકીય રોટલા શેકવાનું તો કામ જે રાજકારણમાં હતા એ લોકોનું હતું। સામાજિક આગેવાનો અને સમગ્ર ગુજરાતના પાટીદાર સમાજે જે મુહિમ ચલાવી અને હજારોની સંખ્યામાં લોકો જ્યારે લાખોની સંખ્યામાં જોડાયા હોય ત્યારે જે અનામતનો ફાયદો મળ્યો છે તેને નજરઅંદાજ કરીને જે કરશનભાઈનું નિવેદન છે તે ખૂબ જ દુઃખદાયક છે। ખાસ કરીને એને એવું પણ કીધું છે કે પાટીદાર દીકરી એટલે કે આનંદીબેન સીએમ હતા અને એને પદ ઉપરથી હટાવવામાં આવ્યા આંદોલનને કારણે, આને કઈ રીતનું જોવું? મુખ્યત્વે બાબત એ હતી કે આનંદીબેનના સમયમાં પણ આ પ્રશ્નનું સોલ્યુશન આવી શકતું હતું। જે 2019ના સમયગાળામાં જે અનામતની જોગવાઈ કરવામાં આવી એ આનંદીબેનના સમયગાળામાં જોગવાઈ કરવામાં આવી હોત, અથવા જ્યારે જીએમડીસી ગ્રાઉન્ડમાં આ સંમેલન ભરાયું ત્યારે પણ જો જાહેરાત કરી દેવામાં આવી તો આ સ્થિતિ આવી ન હોત। પાટીદાર અનામત આંદોલનથી શું મળ્યું તમારી દ્રષ્ટિએ? કારણ કે અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે। પાટીદાર આંદોલનથી 1000 કરોડની મુખ્યમંત્રી સ્વાવલંબન યોજના મળી છે, જે દર વર્ષે વધે છે અને એમાં ખૂટતા બજેટની પણ જોગવાઈ છે। બીજું 500 કરોડ રૂપિયાનું બિન અનામત વર્ગનું આયોગનું બજેટ ફાળવવામાં આવ્યું છે। 5 વર્ષની વયમર્યાદા તમામ સમાજો માટે વધારવામાં આવી છે અને 10% અનામત, જેના લીધે જે કરશનભાઈ નિરમા યુનિવર્સિટી ચલાવે છે, જેમાં 1 પણ રૂપિયાની બાંધછોડ કરવામાં આવતી નથી, એ મેડિકલ લાઇન હોય, એન્જિનિયરિંગ લાઇન હોય, એ તમામમાં પાટીદાર નહીં સમગ્ર બિન અનામત વર્ગના સવર્ણ સમાજને 10% અનામતનો લાભ આ પાટીદાર આંદોલનથી મળ્યો છે। વિશ્વ રેકોર્ડ જેવું કડવા લેવાનો જે વિવાદ હતો એ પણ પાટીદાર થયા, એ પણ આંદોલનની દેન છે। કરશનભાઈએ કદાચ એવું બને છે મને કે કોઈના કહેવાથી આ નિવેદન આપ્યું છે અને કરશનભાઈના નિવેદનમાં જ રાજકારણ જોવા મળ્યું છે। લેવા કડવાનો વિવાદ હવે છે જ નહીં, તમામ લોકો પાટીદાર છે, એટલે લેવા પટેલની દીકરી કે કડવા પટેલ દીકરીનો પ્રશ્ન નથી। પ્રશ્ન એ છે કે 10 વર્ષ પછી કરશનભાઈને આ શું કામ યાદ આવ્યું, એ પણ એક શંકાનો વિષય ઊભો થયો છે। ખાસ કરીને આપના જ સાથીદાર હાર્દિક પટેલ જે રીતના રાજકારણમાં આવ્યા, કોંગ્રેસમાં પછી ભાજપમાં જઈને એમએલએ બન્યા, કરશનભાઈ દ્વારા જે નિવેદન આપવામાં આવ્યું કે રાજકીય રોટલા શેકવામાં આવ્યો, તો હાર્દિક પટેલને ટાર્ગેટ બનાવે છે, કઈ રીતના જોવું? ના, એમનો કરશનભાઈનું નિવેદનમાં સૂચક છે કે આંદોલન છે એ કોઈને હટાવવા માટે હતું કે નહીં એવું, અને સમાજ કોઈ દિવસ આવું કરે નહીં। એટલે કરશનભાઈએ મારો વિષય એવો માનવું છે કે કરશનભાઈ જે રાજકીય રોટલા શેકવાની જે વાત કરી છે આંદોલનકારીઓના થકી, એ ભારતીય જનતા પાર્ટીના આગેવાનો ઉપર એનો આક્ષેપ હોઈ શકે છે। ચોક્કસ જ દિનેશભાઈ બાંભણિયા હતા કે જેઓ પાટીદાર અનામત આંદોલન જે સમિતિ હતી તેનો એક ચહેરો છે ને સાથે જ તેમને રાજકીય નિવેદન પણ તેમને આપ્યું છે અને તેમને કહ્યું છે કે કરશનભાઈ પટેલ ક્યાંક રાજકીય હાથો છે તે બનતા હોય તેવું ચોક્કસથી લાગી રહ્યું છે। કેમેરા પર્સન ઉદય પવાર સાથે ગૌરવ દવે, ઝી મીડિયા, રાજકોટ।